ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति हृद्देशेऽर्जुन तिष्ठति। हे अर्जुन, परमात्मा સૌના હૃદયમાં રહે છે અને બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા, જેવી રીતે યંત્ર ઉપર આરૂઢ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, યંત્ર ઉપર બેઠેલ વ્યક્તિને ખબર નથી રહેતી કે આ યંત્ર કેવી રીતે ચાલે છે અને કોણ ચલાવે છે. એમ જ આપણા બધાના હૃદયની અંદર રહેલ રામ, આપણા હૃદયમાં રહેલ ભગવાન કૃષ્ણ, આપણને ક્યાં ખબર છે કે આ યંત્રને કોણ ચલાવે છે અને આ યંત્ર કેમ ચાલે છે? તમે વિચાર કરો કે આપણે રાત્રે સૂઈ ગયા પછી આપણને કોણ ઉઠાડે છે? જેવા 5:30 6 થાય એટલે આપણને અંદરથી અવાજ આવે, હાલ હાલ ઊભો થા. બપોરનું ટાણું થાય, આપણે તો થાળી પીરસી ભૂખ્યા એવા થયા હોય કે બધું ફટાફટ રોટલી શાક દાળ ભાત સંભારો અંદર પધરાવી દે, બધું અંદર વયું જાય એટલે આપણે ટાટા. પછી આગળની પ્રોસેસ કોણ કરે છે, કેમ થાય છે, આપણે કોઈ દી વિચારીએ છીએ? તમે એક પાત્રની અંદર દાળ ભાત શાક રોટલી સંભારો બધું ભરી દો, 2 કલાક પછી જોજો તમને પોતાને એને જોવાનું મન ન થાય. અને ઈને એ બધું જમી લીધા પછી આપણે તો પાછું અથાણું એ ખાય, તીખું મરચું એ ખાય, અને એ બધું ભગવાન ડાયજેસ્ટ કરે છે, પચાવે છે. અત્યારે બધાના પેટમાં પડ્યું જશે ને, ત્યાંથી નાસ્તો કરીને જ તમે આવ્યા છો. અત્યારે આ કથા સાંભળવાનો તમે આનંદ લ્યો છો અને એ દરમિયાન પાછું ખાધેલું ભગવાન પચાવે છે. કારણ કે ભગવાનને ખબર છે કે બપોરે 12 વાગે પાછું તૈયાર થઈ જશે, એની જગ્યા કરવી પડે ને. કોણ પચાવે છે? ખાધેલા અન્નની અંદરથી કોણ લોહી બનાવે છે? કોણ શક્તિ બનાવે છે? વિચાર કરો કે ખાઈ લીધા પછી જે વેસ્ટ માલ છે, નખ, જો નખ વધે, વાળ વધે, અને આપણે કોઈ દી ઈ ન વિચાર્યું કે વાળ છે એ માથાના જ વધે, નગર આની વચ્ચે જગ્યા કેટલી છે. આ વાળ વધે પણ આ ભમર છે એ વધતી વધતો એના ચોટલા વારવા પડત. કા મહિને દિવસે એનું અમુક જગ્યા ખાલી રાખી પાછી, બધી વાર નહીં. આ પાપણ છે. તમે વિચાર કરો, તમે વાહનમાં જતા હો, બાઇકમાં જતા હો અને સામેથી નાના નાના જીવડાઓ આવે તો શક્ય હોય ત્યાં સુધી તો આંખ છે એ બંધ થઈ જાય, ઓલા જીવડાને અંદર આવવા ન દે. તો ઇમરજન્સીની અંદર આટલી બેસ્ટ સર્વિસ કોણ આપે છે? તમે ચાલીને જતા હો અને કોઈ અંગારો નાખ્યો હોય, આપણું તો ધ્યાન બીજે હોય, પણ જેવું તણખા ઉપર આપણો પગ પડે એટલે તરત પાછો ઉપડી જાય. તો આટલી જલ્દી સિસ્ટમ. તમારા જ્ઞાન તંતુઓને ચેતનવંત કોણ રાખે છે? ઘણી વાર એવું થાય કે આપણે ઊભા હોય ને પાછળથી કોક આવી અને આપણને આંખું બંધ કરવા જાય, પણ હજી આવે ને ત્યાં જ ખબર પડી જાય. કોણ કહે છે કે તારી પાછળ કોક ઊભું છે? તમે જ્યારે
કોઈને યાદ કરો છો ત્યારે સામેવાળી વ્યક્તિનો ફોન આવે છે અને પછી આપણે એમ કહીએ છીએ કે બસ હમણાં જ મેં તને યાદ કર્યો. તો તમારો સંદેશો ત્યાં સુધી કોણ પહોંચાડે છે? કોઈ દી વિચાર્યું? સમયે સમયે આપણા ગળાને લીલું કોણ રાખે છે? સિસ્ટમ તો જોયું ફિટ કરી. આપણું ગળું હુકાઈ ન જાય એટલા માટે સતત ઉપરથી અભિષેક કરે, સતત ટીપું ટીપું એ ચાલે જ રાખે. તમે વિચાર તો કરો કે આ આપણી આંખોને કોણ ભીની રાખે છે? નકર એ ડ્રાય થઈ જાય ને, સુકાઈ જાય ને તો ઘણા પ્રોબ્લેમ્સ આવે. મોતિયો આવે, જામર આવે, વેલ આવે. મારા કાનની અંદર બેસીને કોણ સાંભળે છે? એવો કોઈ ડિપાર્ટમેન્ટ તો રાખ્યો નથી કે જ્યાંથી સંચાલન થતું હોય. આપણને ખબર નથી કે હું આજે બોલું છું એ ક્યાંથી આવે છે. અને પાછા અલગ અલગ સ્વર, અલગ અલગ વર્ણ. તમારે અ બોલવું હોય તો અ જ નીકળે, ક બોલવું હોય તો ક જ નીકળે. એ ક્યાં હશે આમાં? એ બધા ડિપાર્ટમેન્ટ ગોતવા જોઈએ કોક દી. હૃદયમાં બેઠો છે રામ, ત્યાં સુધી તો બધું સરસ ચાલે, પણ ઈ એકવાર નીકળી જાય તો પછી રામ બોલો ભાઈ રામ. પછી કોઈ આપણું ધણી ન થાય, કોઈ ભાવ ન પૂછે. ગમે એવું રૂપાળું શરીર હોય, પણ પછી તો એની એક જ વિધિ, કાં એને બાળવામાં આવે અને કાં એને દાટવામાં આવે. કોક દી તો એને યાદ કરીએ અને ઈગરલી કરીએ, ઉપર છલ્લું નહીં. દસમ સ્કંદ એ ભાગવતજીનો હૃદય છે અને હૃદયની અંદર દસમ સ્કંદની અંદર ભગવાન પ્રગટ થાય છે. ભાગવતમાં લખ્યું છે કે જ્યારે ભગવાન પ્રગટ થયા તો નંદ બાબા છે એ મહામનાહા એટલે કે મોટા મનવાળા થયા છે. જો આ બધી જ બાબતોનો આધ્યાત્મિક અર્થ છે. વસુદેવજીને ત્યાં ભગવાન શું કામ પ્રગટ થયા? તો પહેલે દિવસે આપણે ચર્ચા કરી હતી કે વસુદેવ એ હૃદયમાં રહેલું શુદ્ધ સત્વપૂર્ણ ભાવ છે. સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ. સત્વગુણ જ્યારે વિશુદ્ધ બને